મારી ફરજ હોય, મારી જવાબદારી હોય, મારે 9 વર્ષનું બાળક હોય અને આજ 3 મહિનાથી મારો બાળક સ્કૂલે ના ગયું હોય, મારું ઘર રીમા ઝાલા દ્વારા તદ્દન ખોટા ગુના દાખલ કરીને વેર વિખેર કરી નાખવામાં આવ્યું હોય, છતાં આજ 5મો ગુનો મારી માથે દાખલ કરી દેવામાં આવે છે. રીમા ઝાલાને જ્યારે હું મળવા ગઈ ને, મને પહેલી વાર જ્યારે બનાવ બન્યો ને ત્યારે પહેલી વાર મળવા ગઈ ને ત્યારે જ કીધું હતું કે તારી જિંદગી કે તારી અને તારા પરિવારની જિંદગી કે બરબાદ કરી દેશે. તમે કે તમારી હાથ પેઢીમાં કે ક્યારે આવું નહીં જોયું હોય, તમારી જિંદગી કે બરબાદ કરી દેશે, એમ તમને જીવન લાયક નહીં રહેવા દેવાનું. ખરેખર રીમા ઝાલાએ એ વસ્તુ કરી. એસીબીમાં ફૂલ ટ્રાય કરી લીધી, જીએસટીમાં ફૂલ ટ્રાય કરી લીધી, મારા તમામ ગ્રુપમાં કોઈ માણસને બાકી નથી મૂક્યો. રીમા ઝાલાએ તમામ માણસોને ફોન કરીને બધાને બોલાવ્યા કે નૈના વિરુદ્ધ તમે ગુનો દાખલ કરો. એ માણસો પાછા મને કહે છે, મારી પાસે એના પુરાવાઓ છે. રીમા ઝાલા એમ કહે છે તમને એસપી સાહેબ દ્વારા સંપૂર્ણ મદદ મળી રહેશે, તમને આઈજી સાહેબ દ્વારા તમામ મદદ મળી રહેશે, એવું રીમા ઝાલા કહે છે. તમે ક્યાંય બિંદાસ, તમે ક્યાંય ડરોમાં, હું તમારી હારે છું, તમે નૈના વિરુદ્ધ ગુનો દાખલ કરો. એટલે હું એ કહેવા માંગુ છું કે મેં કોનું ખરાબ કર્યું છે, કે મારો કોણ દુશ્મન છે.